સંગીતની દુનિયાની વાત કરવામાં આવે તો આપણા મોઢામાં સૌથી પહેલા પંકજ ઉધાસજીનું નામ આવે, પણ શું તમે જાણો છો કે પંકજજી સંગીતની દુનિયામાં પાપા પગલી કરતા કોની પાસે શીખ્યા હતા? પંકજજી રાજકોટમાં લલિત કુમાર ત્રિવેદી પાસે સંગીતના પાઠ ભણ્યા હતા. લલિત કુમાર ત્રિવેદીએ વ્યક્તિ છે કે જેનું બાળપણથી સપનું હતું કે તેઓ સંગીતની દુનિયામાં મોટી નામના મેળવે, પણ તેમના પોતાના માતાની સેવા કરવા માટે સંગીતની દુનિયા છોડીને રાજકોટમાં રહ્યા હતા અને યુવાનોને સંગીતના પાઠ ભણાવ્યા હતા. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. બહુ ક્વેશ્ચન સારો છે અને નેશનલ ઇન્ટિગ્રિટી, નેશનલ યુનિયન, કૌટુંબિક ભાવના જેનાથી જોડી શકાય, એકબીજા કન્ટ્રીઓ નજીક આવે, મતભેદો ભૂલી જાય, વોરની તો વાત બાજુએ રહી, એકબીજાનો ઉપયોગી થાય, એના માટે 2 કે 3 એવા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે કે જે અમુક કન્ટ્રીના, આપણા મોદી સાહેબ, અમેરિકન પ્રેસિડેન્ટ, રશિયાના પ્રેસિડેન્ટ, ફ્રાન્સના, એ લોકોએ યોગ મારફત બધા કન્ટ્રીઓ નજીક લાવ્યા છે. સંગીત, વર્લ્ડ મ્યુઝિક ડે 21મી ઉજવવામાં આવે છે. એ સંગીત એક સબ્જેક્ટ એવો છે કે જે મેં સ્ટડી કર્યો છે, એમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલી વસ્તુ છે કે આ એક માધ્યમ એવું છે કે તમે યુરોપમાં ગયા હો, કેનેડામાં ગયા હો, ફિજીમાં ગયા હો, બાંગ્લાદેશ, તો દરેક લોકોના પોતાનું મ્યુઝિક છે. એ મ્યુઝિક વસ્તુ શેનાથી બનેલી છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનો પાયો શું છે, તો કે 7 સ્વરો. તો 7 સ્વરો અમેરિકન મ્યુઝિકમાં છે, ઇજિપ્તમાં છે, ઇઝરાયલમાં છે, ઇન્ડિયામાં પણ છે. તો એ 7 વસ્તુ તો કોમન જ થઈ. એને એરેન્જ કરી, એને કમ્પોઝ કરી, એને સૂરમાં ઢાળી અને જે કાંઈ ગવાતું તો એ લોકોનું રાષ્ટ્રગીત. આપણા મોદી સાહેબ જ્યારે અમેરિકાની વિઝિટ લે ત્યારે ત્યાંના બેન્ડવાળા આપણું રાષ્ટ્રગીત વગાડે છે એની નોટેશન કરીને. તો એ 7 સ્વરની રમત કરી. મધરને લઈને હું બોમ્બે ગયો હતો. આઈ સ્ટેડ ધેર ફોર 4 years. 4 વર્ષ પછી પરિપક્વ સમય આવ્યો કે મુંબઈમાં આગા હીરો હતા, એનો દીકરો જલાલ આગા, જેણે સોલેમાં ગાયું છે મહેબૂબા મેરી મહેબૂબા. એ પિક્ચર ઉતારતો હતો અબ્દુલ્લા બગદાદ. એટલે એને કલ્યાણજીભાઈને એપ્રોચ કર્યું કે આમાં મારે તમારું સંગીત જોઈએ છે. એટલે કલ્યાણજીભાઈ મને કે લલિતભાઈ આ મોકો છે, હું તમને પુશ કરું, આર યુ મેન્ટલી રેડી? તો બાય ઓલ મીન્સ મારી કેરિયર, હું સપનું છે પૂરું થશે. એટલે જલાલે એને વિનંતી કરી કે મારા જેવું મ્યુઝિક મારા કરતાં વિશેષ સારું નવા કલાકાર છે સૌરાષ્ટ્રના, એ આપશે. મધરને બોમ્બેનું વાતાવરણ ફાવ્યું ને અહીંયા સોસાયટી, વ્રત બૈરાઓ ભેગા થાય, મળે હળે, મંદિરે જાય, બધું ચાલતું. મને કે તારે રહેવું હોય તો તારા ગુલાબી પ્રવૃત્તિમાં વાડી નહીં આવું, હું નિમિત્ત નહીં બનું. મને રાજકોટમાં કોઈ કેરટેકર રાખી દે, ઉપર રૂમ છે, અહીંયા છે, અને તું આવતો જતો રહે. મેં કહ્યું અરે બા શું વાત કરો છો, મેં ફાધરને જોયા નથી, તમારી સેવા કરવાનો છેલ્લો મોકો છે, હું બધું જ જતો કરીશ. મારું કેરિયર પૂરી થઈ ગઈ, હું પૈસા પાછા આપી દઉં છું. ધીસ વોઝ અ આઈડિયલ એક્ઝામ્પલ ફોર ધી ન્યૂ જનરેશન. આ સબબ વંદના ગોસ્વામી એક મારો ઇન્ટરવ્યુ લઈને 2 પેજ છાપ્યા હમણાં જ, કે નવી પેઢીને ખબર પડે કે લલિતભાઈના દાખલા ઉપરથી કે મા બાપની જીવનમાં શું કિંમત છે. એનું ગુલાબી સપનું હતું ઓનલી કે પિક્ચરમાં જવું, મ્યુઝિક ડિરેક્ટર થવું. એના મધરના સ્વપ્ન માટે, એને જીવાડવા માટે, સેવા કરવા માટે મોટી ચોકડી મૂકી અને બિલકુલ નેચરલ કોર્સમાં રાજકોટ આવી ગયા. અગેન આઈ સ્ટાર્ટેડ માય જોબ ઇન LIC.